सागर राजेशभाई पटेल, मनोजभाई पटेल, युग जितेंद्रभाई पटेल, ध्रुव जितेंद्रभाई पटेल, ध्रुव कमलेशभाई पटेल, रौनक विनोदभाई पटेल, अक्षु भावेशभाई पटेल, मितेश अशोकभाई पटेल। હવે જે કોઈ મિત્રો વડીલો અને ભાઈઓ આપણે 9 દિવસ સુધી આ કાર્યક્રમ ચલાવવાનો છે। આજે યુવાનો મિત્રોએ પૂજ્ય શાસ્ત્રીજીનું સ્વાગત કર્યું છે। આવતીકાલથી વડીલો બહેનો જે કોઈ બાકી રહેશે એને આપણે 9 દિવસ બધાએ કરવાનો છે। विलासभाई सुरेंद्रभाई पटेल आगे आवे जल्दी। बड़वंतभाई जयरामभाई पटेल, शांतुभाई मगनभाई पटेल, दलपतभाई सोमाभाई पटेल, ठाकुरभाई केशवभाई पटेल, भगुभाई मिठलभाई पटेल जेमना नाम बोलाय तेओ आगळ आवी जाय। पूज्य शास्त्रीजीનું स्वागत सन्मान करशे। उदयभाई बालूभाई, આમ પેલી બાજુથી ફરીને આપણે રાઉન્ડમાં ઉતરી જઈશું। રમેશભાઈ ભુવાજી, હર્ષદભાઈ ભુવાજી, ठाकुरभाई गोयमावाड़ा, रमेश फुआजी, हर्षद फुआजी आवी जाए आगळ। अशोकभाई नारायणभाई, दिनेशभाई नारायणभाई, राकेशभाई बाबूभाई,
ખડકીવાલા અમૃતભાઈ ને પણ વિનંતી કરી કે આવો સ્ટેજ ઉપર. અમૃતભાઈ મામા, ગૌરવભાઈ, કાંતિલાલ મોરારભાઈ, મુકેશભાઈ જમનાદાસ, સુરેશભાઈ ઠાકોરભાઈ, વિપુલભાઈ ઠાકોરભાઈ, ડેલપુટ તેમને પણ આગળ આવવા માટે વિનંતી કરીએ, પણ સ્વાગત કરશે. ઋષિભાઈ સોનવાડા થી પધાર્યા છે, તો ઋષિભાઈને પણ હું વિનંતી કરું છું કે આગળ આવે. અશ્વિનભાઈ, કાંતિભાઈ, કમલેશભાઈ, વિનોદભાઈ, રામુભાઈ, અશોકભાઈ, હવે આપણી સ્વાગત વિધિની કાર્યક્રમ અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ અને આજે આપણે બધાને લેવાનો છે ને બધાએ લાભ લેવાનો છે. સમય થયો એમને પેડ ઉપર હાર્દિકભાઈ સ્વાગત નારાયણભાઈ કરશે. તબલા ઉપર ભાવેશભાઈ નું સ્વાગત કરશે. મારું તો હવે ચાલશે, હું તો ઘરનો જ છું. श्री द्वारिकाधीश की जय. ऋत्विकभाई એની ઘરે રોજે સુંદર કાંડ વાગે છે. અરે જેની ઉપર હનુમાનજી મહારાજ કૃપા કરે ને વાલા ન્યા રામ કથા આવે. અને ખૂબ ભાગ્યશાળી છે. 550 વર્ષનો સનાતનીઓનો સંઘર્ષ જ્યારે પૂરો થાય અને અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ પણ ભાગ્યશાળી છે નારાયણભાઈ કે રામ તો 22 તારીખે અયોધ્યામાં આવશે, પણ અહીંયા મારા રામ પહેલા આવી ગયા છે. એટલે ખૂબ ભાગ્યશાળી. તમારા ભાગ્યની સરાહના દેવતાઓ કરતા હશે કે નક્કી ધન્ય છે આ પરિવાર, ધન્ય છે આ પરિવારના પિતૃઓ તમારી પર પુષ્પવૃષ્ટિ કરતા હશે કે તમને આવો દિવ્ય સંકલ્પ આવ્યો કે અમે શ્રી રામ કથા કરાવશું. અને પૂજ્ય વામન ગુરુજી પ્રશાંત દાદા જેવો આંતરરાષ્ટ્રીય કથાકાર, રામકથા, ભાગવત કથા, દેવી ભાગવત, શિવ મહાપુરાણ બધું જ કરી અને
લોકોને મંત્રમુગ્ધ કરે છે એવા પૂજ્ય વામન ગુરુજી જ્યારે અમદાવાદથી ઉપસ્થિત છે તો એકવાર પટેલ પરિવાર જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. કારણ અહીંની રીત છે જુદી, અહીંના રિવાજ છે જુદા. અમારે તો તમારી તાળી એ જ કંકુને ચોખા, તમારી તાળી એ જ કંકુને ચોખા. તો આવો વિશેષ કહીને કહેતા પૂજ્ય વામન ગુરુજી પ્રશાંત દાદાને વિનંતી કરીએ કે ભગવાન શ્રી રામની મંગલમય કથા તરફ મને તમને લઈ જાય અને મારું અને તમારું શ્રવણને મંગલ કરીએ. પૂજ્ય વામન ગુરુજી પ્રશાંત દાદા. જય શ્રી સિયારામ. જય શ્રી સિયારામ. स्वस्ति श्री गणेशाय नमः. श्री सरस्वत्यै नमः. श्री गुरुभ्यो नमः. लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. मनोजवं मारुततुल्यं वेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठा. वातात्मजं वा नरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीरामदूतं शरणं प्रपद्ये. आये हनुमन्त विराजे અને કથા કહુમતી અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર સિયાવર रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। जलाराम तारापरी जय। राजा रणछोड़ की जय। रामेश्वर महादेव की जय। हनुमान जी महाराज की जय। जलदेवी मात की जय। मंगल भवन अमंगल
મંગલહારી નવહુ તો દશરથ અધીર વિહારી નમો દશરથ અજીર બિહારી મંગલ રામચંદ્ર ભગવાન કી જય. સજ્જનો, વાલા કુટુંબીજનો, આવો ભગવાન રાઘવેન્દ્ર સરકારની મંગલમય કથાનો આરંભ કરું એ પહેલા ભગવાન મર્યાદા પુરુષોત્તમની સ્તુતિ. આ સ્તુતિ પણ બહુ જગવિખ્યાત છે, ઘેર ઘેર ગવાય છે વાલા. તો પ્રેમપૂર્વક એક લીટી હું ગાઈશ, મારી પાછળ પાછળ આપ સૌ પ્રેમપૂર્વક ગાતા જાજો, તાળી પાડતા જાજો. જો તાળી પાડવાના ફાયદા ઘણા બધા છે, તમે કહેતા હોય તો એક એક ફાયદો ગણાવો, પછી આપણે આગળ વધીએ. પાક્કું? આગળથી જવા જાવે, બાલ્કની પાછળ તાળી પાડવાનો સૌથી મોટો ફાયદો એ થાય કે જેનું શરીર આમ હોય ને, આમ જો વામન દાદા આમ જોજો, નકર નહીં સમજાય. જેનું શરીર આમ હોય એને સૌથી મોટો ફાયદો થાય. સમજાય તો થોડું ઘણું અત્યારે સમજાય, થોડું ઘણું ઘેર ગયા પછી, પણ વહેલા મોડું ગમે ત્યારે. આપણે આજ પહેલો દિવસ છે, ધીમા ધીમા ડગલા માંડીએ છીએ. પણ આવો કથામાં પ્રવેશ કરું એ પહેલા પ્રભુની સ્તુતિ કરી, ભગવાનનું ધૂન સંકીર્તન કરી અને પછી આપણે કથામાં પ્રવેશ કરીશું. તો આવો પ્રેમપૂર્વક ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામને મનાવવાનો પ્રયાસ કરીએ. ભગવાનને કહીશું કે હે પ્રભુ, કે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજો મન હરણ ભવ ભય દારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ
શ્રી રામચંદ્ર કૃપાલુ ભગવાન શ્રી રામ બોલો રામેશ્વર મહાદેવ. દેવ કી જય. બંધુઓ, રાજા રામ અને હનુમાનજી મહારાજ બંનેની આપણી ઉપર અસીમ કૃપા ઉતરી છે કે આપણા આંગણે આવી સરસ્વતી નો મળે હો. પેલા એવું હતું કલ્પેશભાઈ કે કરિયાણું લેવું હોય તો કરિયાણા વાળાને ત્યાં જ જવું પડતું. અત્યારે આજનો માનવ એટલી બધી એને ક્રાંતિ કરી. અમારા અમદાવાદમાં હું અહીંની ખબર નથી. ઇસ્કોન મેગા મોલ, ડીમાર્ટ તો અહીંયા છે. ડીમાર્ટ, બિગ બજાર, હિમાલયા, પગના પહેરવાના ચપ્પલ થી લઈ અને માથાની કેપ, ટોપી સુધી બધું વેચાતું મળે. પણ એના એ જ મોલમાં જઈને એવું ન કહેવાય કે લો 50 રૂપિયા 250 ગ્રામ શાંતિ આપો. એ વેચાતી મળે ખરી? સમજાય છે? સમય, સંપત્તિ, સન્મતિ, શ્રદ્ધા, આવી રીતે જો સનો સમન્વય થાય તો હરિદ્વાર જઈ શકાય. એની કરતા આપણે કેટલા ભાગ્યશાળી હે. તો વિશેષ કઈ ન કહેતા આવો કથાનો પ્રારંભ કરું એ પહેલા પ્રેમપૂર્વક એક બાજુ જ્યાં જુઓ ત્યાં ભગવાન રામચંદ્રજીની અત્યારે વધામણી ઘરની અંદર અત્યારે ઉત્સવ મનાવાય છે. અને આપણે ભાગ્યશાળી કે આપણા ઘરે તો આજથી જ ઉત્સવનો આરંભ થઈ ગયો. બરાબર ને? તો વિશેષ કઈ કહું એ પહેલા પ્રેમપૂર્વક આવો. આ ધૂન આપણે રોજે ગાઈશું. તમને બીજું કઈ આવડે કે ના આવડે, બીજું કઈ યાદ રહે કે ના રહે, 9 દિવસ પૂરા થાય એટલે તમને આ એક ધૂન કમસે કમ આવડી જાવી. બીજું કઈ કરો કે ન કરો, પણ આ ધૂન ગાતા થઈ જાવ એટલે અમે ને નારાયણભાઈ રાજી થાવું કે અમારી રામકથા સફળ. તો શું કહીશું ભગવાનને? પ્રેમપૂર્વક ગાતા જાજો અને અમારી સાથે જોડાતા જાજો. કારણ કે ગાતું ગુજરાત. રામ સીતારામ બોલ તો તારું એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ તારું એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ તારું એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ તારું એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે. માતા પિતા હારો તારું એમાં કલ્યાણ છે. માતા પિતાને હાજરો તારું એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ તારું એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ તારું એમાં કલ્યાણ છે. જય શ્રી સીતારામ.
સીતારામ સીતારામ બોલ, તારું એમાં કલ્યાણ છે. સીતારામ અરે માતા પિતાને હાથ જોડ, તારું એમાં કલ્યાણ છે. હવે હા શું ને મારું અહીંયા મજા આવે એવું છે. તમે બધા આવું મીઠું મીઠું ગાતા હોવ ને, જો તમારા વખાણ નથી કરતો, પણ તમે બધા આવું સરસ ગાતા હોવ ને, તો બ્રાહ્મણના દીકરાના હૃદયમાં કેવો ભાવ થાય ખબર? એમ થાય કે તમે આમ સરસ તાળી પાડીને ગાતા હોવ ને, તો તમારો અહીંથી ફોટો પાડી લો અને પછી અમદાવાદ લઈ જાઓ અને ત્યાંના અમારા હરિભક્તોને બતાવું કે જો પલસાણાના ભક્તો આવી રીતે રામની અંદર તન્મય બની અને આમ ગાય છે, તમે પણ આમ ગાઓ. परम मंगलमय प्रातस्मरणीय पूज्य पिताजी अकारण करुणा वरुणालय भक्तवान शाह कल्पतरु भगवती जगदम्बा मां जानकी मर्यादा पुरुषोत्तम भगवान रामचंद्र एमने वंदन करी साक्षात भगवान रामनी प्रतिमूर्ति એટલે કે રામચરિત માનસ જેની ગોદમાં આપણે બધા બેઠા છીએ એમને વંદન કરી અને સમસ્ત નારાયણભાઈ પટેલનો અમારો આ પરિવાર આજ પહેલો દિવસ છે વાલા, મને બધાના નામ આવડતા પણ ધીમે ધીમે આવડી જાય ઈ પાકું. તો અમારા નારાયણભાઈ પટેલ, અમારો મજલેશભાઈ, અમારો અવધ કે અધવ અમારો અધવ બહુ ડાયો દીકરો છે, અમારો અધવ, પછી અમારી અંકિતાબેન અને અમારા વિનોદભાઈ, સમસ્ત નારાયણભાઈનું નામ લઈએ ને, અને નારાયણભાઈનું નામે કેવું સારું નહીં. આમ તો નારાયણ કહીએ આપણે, પહેલા છે ને અમારે ત્યાં કાઠિયાવાડમાં એવું કહેવાતું, કોઈ હામા મળે ને વાંધો નહીં ને, એક સારી વાત શીખવાડું તો વાંધો નહીં ને. આજ આપણે લોકો હામા મળે ને કોઈ હામા, એટલે આપણે શું કહીએ? હાય, હેલો, એવાનું બાવડું પકડીને એવું શીખવાડવાનું મન થાય કે હાય હેલો છોડો અને જય સિયારામ. આજથી નિયમ લેવાનો, એકાબીજા હામા મળો ને પલસાણામાં તો શું કરવાનું? જય. વાહન લઈને હામા મળો ને, વાહન, એક વાહન થી બીજું વાહન બાજુમાં જતું હોય ને તો સાઈડ લેવા માટે ધીમેકથી બાજુમાં આવીને શું બોલવાનું? અરે વાહ, આવો ભાવ. એટલે નારાયણભાઈ નું નામ જ ભગવાનના નામ ઉપર એનું નામ છે. નારાયણભાઈ ના નામ ઉપરથી આપણે એક શિક્ષા લેવાની છે. જો કેટલું સરસ નામ છે, વારંવાર બોલાય ને, જેટલી વાર બોલાય એટલી વાર સારું લાગે. બોલો, સમજાય છે કઈ? તો સમસ્ત અમારો પટેલ પરિવાર, એનો ભાવ, અને એમાં આ પરમ પવિત્ર ધનુર્માસ ચાલે છે. કયો મહિનો? આને કહેવાય ધનુર્માસ. એવું પરમ પવિત્ર ધનુર્માસ ચાલે છે. અને એમાં પણ સુખેશની અંદર જ્યારે અમારું શિવ મહાપુરાણ કથા ચાલતી હતી, જો એ ધરતી પણ કેટલી સારી, બોલો, એનું નામ શું છે? સુખેશ. મારે તમને કહેવું છે કે જેના જીવનમાં એમ હોય કે હું દુખી છું, શાંતિ નથી, જે દુખેશ હોય ને એને એકવાર સુખેશ જવું જોઈએ શોર્ટમાં. આ પછી સારી વાત તમારી. કેમ કે વામન દાદા તો ભાગ્યશાળી, પહેલી વાર સુખેશમાં ભાગવત કથા ગાવાનો અવસર મળ્યો. એક ખુલાસો કરું વાલા, આપણે 9 દિવસ ભગવાન રામને આનંદથી બિલકુલ બરાબર ન્યાય આપીશું. તમે ક્યાંય રામકથા નહીં સાંભળી હોય ને એવી રામકથા હું તમને સંભળાવવાનો પ્રયાસ કરીશ. આમાં કોઈ પૂર્ણ નથી વાલા, પણ એક ખુલાસો કરું કે અમે છીએ કનૈયાવાળા. હું આવ્યો તો એને કહીને આવ્યો છું, અહીંયાથી બેઠા બેઠા પણ એને યાદ કરીએ છીએ.
કે અમે છીએ રાજા રણછોડવાળા. એટલે હું એને કહીને આવ્યો. મને ઘણીવાર લોકો એવું કહે કે દાદા રામકથા છે તો તમે આ ઠાકોરજી તમારી હારે સમજાય છે? રામકથા હોય તો તમે આ બાલકૃષ્ણને હારે કેમ રાખો છો દાદા? ત્યારે મેં એને કીધું કે ભાઈ ઈ તો તારી નજરમાં તને બાલકૃષ્ણ દેખાય છે. આ મારા ડાકોર વાળાને રામાયણ સાંભળવું છે એટલે મને અહીંયા લાવ્યા છે.